જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળ વીરપુર જલારામ ઓનલાઈન એજ્યુકેશનની અંદર મારો આ વિડીયો નિહાળી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રોનું આ તકે હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 10 એટલે કે ધોરણ 10ની અંદર સોશિયલ સાયન્સ એટલે સામાજિક વિજ્ઞાન અને એમાં 10મો પાઠ આપણે અગાઉના 2-4 ભાગની અંદર જોયા બાદ આગળ આપણે જે સંસ્થાગત અને ટેકનિકલ સુધારા જે જોઈ રહ્યા છીએ તે આપણે વ્યવસ્થિત જોઈએ તો કરીએ સ્ટાર્ટ। જેની અંદર ટેકનિકલની અંદર ગ્રામ વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકોનો પ્રચાર અને પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે। જો ગ્રામ્ય વિસ્તારમાં પણ અત્યારે આ આધુનિકતા આવ્યા બાદ કૃષિ જે સંશોધન થયા અને એ નવી જે તકનીકો એટલે ટેકનિકલો જે થઈ એની જાહેરાત માટે એના પ્રસાર માટે ગ્રામ સેવકો નીમવામાં આવે। દરેક ગામની અંદર એક ગ્રામ સેવક હોય છે, એને સરકારી પોસ્ટ પ્રમાણે એને નિમી દેવામાં આવે છે 11 માસના કરાર આધારિત, અને એને આ બધી જાણકારી હોય છે। પછી ગામની અંદર ટૂંકમાં કયા વિસ્તારમાં આપણે પહેલાં જોઈ ગયા એમ કે ખેતીના જે આપણે ફળદ્રુપ ઢેફાથી લઈ અને એની લેબોરેટરી થઈને એમાં કયો પાક સૌથી વધારે નિષ્પન્ન થાય એ સુધીની માહિતી તેની પાસેથી મળી જાય। પછી પાક ઘણી વખત બગડતો હોય તો એ બાબતની માહિતી એની પાસેથી મળી જાય। એટલે ટૂંકમાં એ ટ્રેનિંગ દરમિયાન આ બધું શીખે અને જે સંશોધન થયા હોય એની જાણકારી ખેડૂતો સુધી પહોંચાડે, બરાબર। અથવા તો જ્યારે પૂર કે એવી અસરગ્રસ્ત પરિસ્થિતિની અંદર જે ધોવાણ થતું હોય તો એના માટે પાળા બાંધવા કે એને કોઈ પણ રીતે રોકવા માટે એના માટે પણ આ લોકો જવાબદાર હોય છે, માહિતી આપે છે, બને ત્યાં સુધી એની સહાય આપવા માટે તૈયાર હોય છે। સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે। પ્રશિક્ષિત એટલે ટ્રેનિંગ આપવી, બરાબર, તાલીમ આપવી। ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે। જો ઘણા સમય પહેલાં આપણે જ અહીંયા ખોડલધામ જે મોટામાં મોટો વિઝન જેને કહી શકાય, બરાબર, ભારતનો, એ જેની અંદર મધમાખી ઉછેર કેન્દ્રથી માંડી અને જુદી જુદી જે અત્યારના બીટી બિયારણોની માહિતી આપવામાં આવેલી હતી। દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે। ગુજરાતમાં પણ પહેલું દાંતીવાડા 1973માં અહીંયા આપેલું નથી પણ 1973માં સ્થપાણું, ત્યારબાદ જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે। આ તમારે વનલાઇનર પ્રશ્ન છે, એમાં દાંતીવાડા પ્રથમ છે 1973ની અંદર સ્થપાણી, પછી જુનાગઢ, આણંદ અને નવસારી પણ અત્યારે હાલ ઉપસ્થિત છે। તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે, બરાબર। એટલે કૃષિ ખેતીમાં વિદ્વાન અહીંયા, બરાબર, શબ્દ બહુ સરસ વાપરેલો છે, એટલે એ રીતે એમાં તૈયાર કરે છે। આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી આઈકેર એટલે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, જે પણ કૃષિ સંશોધન, બરાબર, બિયારણથી માંડીને દરેક વસ્તુ, અને DAR એટલે કે DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે। એ બે રાષ્ટ્રીય કક્ષાએ, બરાબર। તો તમે આ રાષ્ટ્રીય કક્ષાની બે જે સંસ્થાઓ કાર્યરત છે એના નામ પણ તમારે નોંધી લેવા। સંસ્થાકીય સુધારો, હવે આવશે સંસ્થાકીય સુધારા શું? તો કે ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા સંસ્થાનગત સુધારા ગણાય છે। જો ભારતમાં જમીન માલિકી બાબતે, બરાબર, એ આગળ ઉપર આપણે આવશે જ, એટલે માહિતી એમની ઉપર જોઈએ આપણે પોઈન્ટ વાઇઝ, બરાબર। જમીન માલિકી કે એક જ માલિકને હાથે જે હતું એ ખેત ધિરાણ, બરાબર, ખેતી માટે સરકાર ધિરાણ આપે, જે આપણે પાક વીમા લઈએ તે રવિ પાક અને ખરીફ પાક, અને પેદાશના વેચાણ અંગે પણ, બરાબર, ડાયરેક્ટલી માલ આપણે
ગમે ત્યાં બોલી લગાવી અને વેચી શકીએ. એટલે વચેટિયા જે હતા એ પણ નીકળી ગયા. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી. બધાને ખ્યાલ છે કે ગણોતધારો જ્યારે નીકળો ત્યારે જમીનદારી પ્રથા હતી. અને પણ અહીંયા ત્યારે એવો ગણોતધારો જ્યારે જય હિન્દ થયું ત્યારબાદ કે ભારતમાં જે વાવતો હતો ખેડૂત, બરાબર, જે એક સાથી તરીકે કે એના એક આપણી ભાષામાં કંઈક ભાઈ ભાગ્યું જેમ રાખ્યું હોય એ ભાગીદાર તરીકે કામ કરતો હોય. માલિકી એ ક્યારેય માલિક થઈ શકે નહીં, પણ એના માટે કે વાવે એની જમીન અને રહે એનું મકાન, આ ગણોતધારો એક પસાર થયો હતો અને એ માટે નાબૂદ કરી. બરાબર, જમીનદારી પ્રથા જ નાબૂદ કરી દીધી. એટલે આ લોકોને લાભ મળ્યો જે વાવતા હતા એને, અને ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. જો એ ખાસ કરીને જમીનની ટોચ મર્યાદા જે હોય, બરાબર, સારી જમીન, બરાબર, જમીનના પ્રકારો આપણે જોવાના છે એના સિવાય આગળ 8મા પાઠમાં. તો એ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ છે જેની અંદર એ જરૂરિયાત પ્રમાણે ખેતીને આધારિત એને જ્યારે જરૂર પડે, બરાબર, કોઈ પાક કે બિયારણ લેવા માટે કે ખાતરની અંદર લેવા માટે, તો એ સરકાર એ બેંક દ્વારા એને આપે છે. સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે પણ સબસિડી અને આર્થિક મદદ કરે છે. એ પોઈન્ટ એમાં આવી જ ગયો. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. અહીંયા વીમાકીય રક્ષણ એ જો ખેત પેદાશની અંદર ખેતી જ્યારે કરવામાં આવે અને અરાજકતા એટલે કે ક્યારેક એવી વિનાશની પેલી સર્જાય, બરાબર, અને પરિસ્થિતિ એવી આવીને ઊભી રહીએ અને અનાવૃષ્ટિ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય અને પાક નિષ્પન્ન ન થઈ શકે, તો એ દરમિયાન એને વીમાકીય કવચ એટલે કે એને વળતર આપવામાં આવે છે. ગયા આપણે 1-2 વર્ષ ત્યાં જોઈએ છીએ કે વધારે વરસાદને કારણે જ્યાં લીલો દુષ્કાળ જેને કહેવાય, અથવા તો ખેતરની અંદર જ આપણો પાક એટલે કે લણણી સમયનો આવેલો પાક આપણે જ્યારે લેવાના હોય ને એમાં એ કોઈ આ પરિસ્થિતિ સર્જાય, એ સમયે પણ એને જે બગડેલા પાકનું વળતર આપવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કરવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. જો યાર્ડની અંદર એક ભાવ નક્કી ટેકાના થતા હોય, ખેડૂતોને ખેત પેદાશોના પોષણ ભાવ મળી રહે તે માટે સરકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, બરાબર, એ ગોદામો કેવા કે જેની અંદર ખૂબ મોટો જથ્થો પાકનો રાખી શકાય. શીતગૃહો જે ઠંડા ઘર જેને કહેવાની અંદર કે અમુક પાકને રાખવા માટે એની જરૂરિયાત હોય જેનાથી પાક લાંબો સમય બગડે ને આપણે કહીએ એમ કે ભાઈ આ પાક સડી ગયો કે આ તે, કે તો એ ન થાય. પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડે છે અને પરિવહન માટેના વાહનોની સગવડતા પણ આપી છે અને સંદેશા વ્યવહારની એટલે આપણે થઈ શકે. મોબાઈલ એમાં સૌથી બેસ્ટ સાધન છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. પેલા ભાવ જ્યાં તૈયાર પાક થાય તો એવું કાંઈ નક્કી થતું નહીં, બરાબર, જે વેપારીઓ ભાવ નક્કી કરે એમ, એટલે એ ખરેખર નફો લેવા માટે ઓછા ભાવે એ ખેડૂતો પાસેથી માલ ખરીદતા. પણ અહીંયા તો એક નક્કી ભાવ થઈ જાય છે કે ભાઈ ઘઉંના આટલા એટલે આટલા, ઘઉંના કે ભાઈ તો કે ઘઉં મણ દીઠ જોવાના જાય કે કિલો દીઠ એના ભાવ નક્કી થાય. તો એમાં અત્યારની જે ખેડૂતની મહેનત પ્રમાણે એને ભાવ આપવામાં આવે છે. એમાં પેલું ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, વિપણન એટલે બજાર, બરાબર, તો નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, જેને નેફેડ એટલે NFED, બરાબર, નફેડ તરીકે આપણે જોઈએ તો એ સહકારી વિપણન સંઘ છે. ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી, આખું રાષ્ટ્ર લેવલનું. ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલસાઇડ ગ્રોવર્સ ફેડરેશન એટલે કે એને ગ્રોફેડ કહેવામાં આવે. આ ગ્રોફેડ છે એ કેવું છે કે તેલીબિયાના પાકને તો એના માટે એવા યાંત્રિક આખું પેલું મોટું ઔદ્યોગિક તંત્ર ઊભું કરવામાં આવે કે જેની અંદર માંડવી કે મગફળી આપણે જે કહીએ એનું બી એટલે કે સિંગ છે એમાંથી તેલનું એને સૂચી લે અને
મગફળીનો દાણો એમ જ રહે છે આ ગ્રોફેટ, બરાબર. રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ એ પૂરક વ્યવસાય તરીકે સાથે છે, એટલે ખાસ કરીને આપણે પશુપાલકો પણ છીએ જ, બરાબર. જે આપણા દુધાળા પ્રાણીઓ છે તો કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB, બહુ મોટામાં મોટું નામ, આણંદનું વૈશ્વિક કક્ષાએ જેનું નામ છે તે, બરાબર. અમૂલ આપણે જે કહીએ ને NDDB એટલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, રાષ્ટ્રીય ડેરી વિકાસ, આ પણ એની સાથે જોડાયેલ. હરિયાળી ક્રાંતિ, હવે આખો પોઈન્ટ નવો જ છે કે હરિયાળી ક્રાંતિ કેને કહેવામાં આવે. તો આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાય. તે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તતી હતી. એટલે એવી પ્રવૃત્તિ હતી કે ખરેખર 2 ટંકનું ભોજન અમુક માણસોને મળવું મુશ્કેલ હતું અને એટલું ઉત્પાદન થતું નહીં, ખેતરો એમને પડ્યા રહેતા, બરાબર. અને ત્યારે ખાસ કરીને એની અંદર ખેતરની અંદર અન્ય વૃક્ષો વગેરે વગેરે જે બિનજરૂરી જે કહેવાય એ હતા. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. જો કૃષિ પ્રધાન દેશ હોવા છતાં આપણે બીજેથી આપણી પાસે સગવડતા હોવા છતાં, એટલે સગવડતા એટલે કે ટૂંકમાં આપણી પાસે પૂરેપૂરો એટલો વિસ્તાર ક્ષેત્રફળ હતું છતાં આપણે ઉત્પાદન કરી શકતા નહીં, એટલે બીજે વિદેશમાંથી આપણે લેવું પડતું. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો, બરાબર, બીજા ઉપર આધારિત. બિયારણની સુધારેલી, હાવ ટૂંકમાં ઉદાહરણ દઈએ તો દાખલા તરીકે ડીઝલ પેટ્રોલની અંદર આપણે હજી પણ બીજા ઉપર આધારિત છે. આ યુગની અંદર બહુ ખૂબ ધ્યાન રાખવું પડે રાષ્ટ્રીય કક્ષાએ. CNG કે LPGનો ઉપયોગ વધ્યો કે સૌર ઉર્જાનો ઉપયોગ વધ્યો, એની પાછળનું કારણ એ જ કે એ પ્રકારના સાધનો, કારણ કે આપણે એની ઉપર કાયમી ડિપેન્ડન્ટ છે. બીજા ક્યારેક એવું બને કે એની હારે આપણે સંધિ હોય અને એની અંદર ક્યારેક વિરોધ દર્શાવાય અને આ પેટ્રોલ ડીઝલ બંધ કરી દેવામાં આવે તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જાય. એટલે આવી પરિસ્થિતિ આપણે બીજા પાસેથી આધાર રાખવો પડતો આપણે અનાજ બાબતમાં, બરાબર. સૌથી વધારે જેની જરૂરિયાત કહી શકાય રોજિંદા જીવનની એ બાબતમાં. બિયારણની સુધારેલી જાતો એ પણ પોઈન્ટ છે કે આના કારણ શું હરિયાળી ક્રાંતિ, તો કે બિયારણની સુધારેલી જાતો, બરાબર. પરિવર્તન એની અંદર ખૂબ જરૂરી છે. જગત પરિવર્તનશીલ છે, એમ આમ પણ નવું સંશોધન ચાલુ રાખે. નવું સંશોધનથી નવી વસ્તુઓ ઉત્પાદન ક્ષમતા વધે. રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, મહેનત તો છે જ. વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, જો ખાસ કરીને, બરાબર, જ્યાં ડાર્ક ઝોન હતા એને પણ હટાવી દેવાનો આવ્યો અને એને 8-8 કલાક પાવર આપવામાં આવ્યો ને એક સમય દરમિયાન પાવર, બરાબર. સિંચાઈની સવલતો થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ એટલે કે ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. જો સિંચાઈની સવલતો પણ વધી, કારણ કે એવી જે કેનાલો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી. એક નદીનું પાણી બીજી નદીમાં, બરાબર, બીજા ડેમમાં નાખવામાં આવ્યું. આ બધી એનાથી તળ ઉપર આવ્યા અને સિંચાઈની સગવડતા જ્યાં નહોતી ત્યાં પણ વધી. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજનો વધારો કરવો, અને એનો હરિયાળી ક્રાંતિ જેને કહેવાય ખેતી ક્ષેત્રે, એમાં ઉત્પાદન જ વધારે હોય. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી, બરાબર. એમાં એમ જ કહેવામાં આવ્યું, કીટનાશકોનો આપણે જે દવાઓના છંટકાવ કરીએ ત્યારે આ કહેવામાં આવેલું હતું. આ 1960ની વાત છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું, એટલે ખૂબ વધારે પ્રમાણમાં, બરાબર, ઉત્પાદન થયું. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે, ભરેલા છે, બરાબર. એક સમય ભારતમાં દુષ્કાળ સમયે અનુભવાતો પ્રકોપ, બરાબર છે. કોપ પણ જો પ્રકોપ એટલે ખૂબ વધારે, આમ શાંત અને પ્રશાંત એટલે એકદમ શાંત, એમ ખૂબ વધારે. કોપ તો ખરો જ, પણ આ તો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી અને અનાજના બફર સ્ટોકને, આપણે જે બમ્ફર બોલીએ ઘણી વખત, એ બફર સ્ટોક એટલે ખૂબ મોટો જથ્થાને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે, બરાબર. આપણે જ આ કોરોના કાળમાં આપણે જોયું કે આપણને રાશન બધાને આપવામાં આવ્યું, બરાબર. જે ઉપરની જે ડિવાઈડ કરવામાં આવ્યા છે કે ભાઈ APL, BPL, અંત્યોદય, એમાં અહીંયા કોઈને નહીં, સમપ્રમાણ બધાને ગણી અને મફત માલ ઘણા સમય સુધી, ઘણા મહિનાઓ સુધી આપવામાં આવ્યો. એ આપણી પાસે રહેલો સ્ટોક ખાસ કરીને અનાજનો હતો. એટલે અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. જો અન્ન ક્ષેત્રે સ્વાવલંબન એ જ, કારણ કે આપણી પાસે બીજાને આપણે દેવા માટે હોવું જોઈએ, પણ આપણે પરાવલંબી હતા, એના કરતાં અહીંયા સુધારો અને હરિયાળી ક્રાંતિની એ
સીમા ચિહ્ન કહી શકાય, બરાબર. એ આપણો સીમાડો આપણે કહી શકાય, એટલે કે ત્યાં હદ આવી ગઈ. એ આપણી બેસ્ટ જે ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ એનો ફાયદો. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું પણ છે, એ જોવું. અને એક પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. આ નુકસાની વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ખૂબ ઊંચા કહી શકાય એવી ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે, ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. હજી આપણે એટલા આગળ તો નથી જ, બરાબર. કૃષિ ક્ષેત્રે ભારત ખેતી પ્રધાન રાષ્ટ્ર હોય, અને જો ઇઝરાયલ જેવા નાનામાં નાના રાષ્ટ્ર ક્યાંય કૃષિ ક્ષેત્રે પહોંચ્યા હોય, તો આપણે એ દરજ્જે ક્યાંય હજી એટલે સુધી પહોંચ્યા નથી, બરાબર. એટલે વિદ્યાર્થી તરીકે આપણે ખેડૂતોના સંતાન છીએ, એ તરીકે પણ એવી ફરજ આવે કે ભાઈ આવા રાષ્ટ્રોની અંદર જે અત્યારની એ પદ્ધતિ જે અપનાવેલી છે, બરાબર, પુષ્કળ પ્રમાણમાં જેને પાક જે નિષ્પન્ન કરે છે, તો એ પણ એની ક્યારેક માહિતી જોવી, મોબાઈલ મારફત એની યુટ્યુબમાં વિડીયો જોવા, બરાબર, મળે તો ઘણી એની કેસેટો વગેરે વગેરેને પણ આપણે જોઈ શકીએ. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે, આપણે વારંવાર વાત કરીએ, બરાબર. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે. તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્ત્વનું યોગદાન છે. અત્યારે ઉદ્યોગ ધંધા વધ્યા એટલે જે માત્ર ખેતી ઉપર જ આધારિત હતા એના કરતાં થોડુંક ઓછું થયું. તે દેશના લગભગ અડધોઅડધ લોકોને રોજગારી પૂરી પાડે છે, બરાબર. 50% લોકોને. કૃષિ ક્ષેત્રે દેશમાં કુલ ઘરેલું પેદાશનો લગભગ, જો કુલ ઘરેલું પેદાશ, ખાસ કરીને શબ્દને યાદ રાખજો, નીચે અંડરલાઇન કરી લેવી, જીડીપી જેને કહેવામાં આવે, બરાબર. આ જે જીડીપી છે ને 17% હિસ્સો ધરાવે છે. જૂની બુક પ્રમાણે, અત્યારે નવી હવે આવેલી છે એમાં કયા ચેપ્ટર આવશે એ અમુક જે આમાંથી ટૂંકમાં એક કાદો આખો યુનિટ કે ચેપ્ટર ઓછું થાય, પરંતુ જે અત્યારના નહીં પણ આ જ્યારે આ લખાયું હોય ત્યારે આ કે 10 વર્ષ પહેલાં, બરાબર, તો 17% હિસ્સો ધરાવે છે. વચ્ચેના ગાળામાં કોરોના આવી ગયો, બરાબર, બીજા ઘણા બધા એમાં ફેરફાર જે આર્થિકીકરણમાં થયા એને લીધે જીડીપી આંક અત્યારે આટલો ન હોય, પણ આપણે આ બુકના આધારે 17% હિસ્સો ધરાવે છે. એક સમય ભારતની જાહો જલાલી હતી, બરાબર, કે આપણે 23% હિસ્સો ધરાવતા હતા. આ જ્યારે આપણી પાસે અંગ્રેજો પણ જ્યારે આવી ગયા ને એની પહેલાં આપણે જોયું કે ભાઈ યુરોપિયન પ્રજા અહીંયા આવતી હતી, પણ આપણી ઉપર, આપણા મરી મસાલા ઉપર આધારિત આપણે આની પહેલાં પણ વાત થઈ, બરાબર. તો એ ત્યારે બહુ 23% હિસ્સો એટલે વિશ્વનો ચોથો ભાગ આપણે કહી શકાય. અને એ આપણે ખાલી આ અંગ્રેજો પહેલાં 200 વર્ષ પહેલાંની જ વાત કરીએ. જે બાહુબલીવાળી ને માહિષ્મતી નગરવાળી તો વાત નહીં, ત્યારની તો કાંઈક જાહો જલાલી જુદી જ હતી. ભારત ઉપર તો મોટે ભાગે એ સમયે આધારિત ઘણા બધા રાષ્ટ્રો હતા. ભારતની એટલે જીડીપી આંક મોટો હતો ઘરેલું પેદાશનો. ભારતની મહત્ત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે. અને તેની નિકાસમાંથી વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત થાય છે. વિદેશી ઊંડિયામણ એટલે વિદેશી નાણું, બરાબર. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. એવડું મોટું રાષ્ટ્ર હોય તો એ, બરાબર, તો બીજા સ્થાને છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ. પ્રસંસ્કરણ એટલે કે એને પ્રોગ્રેસ કરેલા, અથવા તો આપણે એમ કંઈ પ્રોસેસ કરેલા, બરાબર, કાચી વસ્તુને વ્યવસ્થિત ઢાળેલી ઉદ્યોગ ધંધાની અંદર, બરાબર. જેમ કપાસમાંથી જે કાંઈ બનાવટોની બનતી હોય, આપણે જોઈએ એમ શણમાંથી કંતાન સાદડી જે બની હોય, એ પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. હવે આવશે કૃષિ. ભારતના લોકોનો ખોરાક પૂરો પાડે છે. ભારતનું અનાજનું વાર્ષિક ઉત્પાદન આપણને બતાવેલું છે ઉપર, બરાબર. આખું કોષ્ટક બતાવેલું છે કે 2009-10ની શું પરિસ્થિતિ હતી, 10-11ની શું હતી, 11-12ની શું હતી, 12-13ની, 13-14ની અને 2014-15ની, બરાબર. અને એમાં કયા ટકામાં એ પણ બાજુમાં બતાવેલું છે કે ડાંગર કેટલું, ઘઉં કેટલું, એના આંકડા જોઈ લેવા, બરાબર. આપણે જોઈએ તો 2009-10માં 218.11 હતું. એ જ આપણે 10-11ની અંદર જોઈએ આંક ઊંચો વયો ગયો એટલે 244.49 થયું. 11-12માં આપણને જો એમાં ઘઉંની પેલી બતાવે છે, બરાબર છે, તો
તો 259.29 એટલે એના કરતાં આગળ વહી ગયું. વળી પાછું 257 એટલે 2012-13માં ઘટ્યું અને 2013-14માં 265 એટલે વળી પાછું ક્યાંય અને 2014-15માં થોડુંક પ્રમાણ ઘટ્યું. એટલે આ રીતે આખું ભારત 10.9 ભારત અને અનાજ ઉત્પાદન આપણને બતાવે છે. ખાલી માત્ર ધાન્ય અનાજની જ વાત છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વિશ્વ બજારમાં કે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી, સતત નથી જાળવી શક્યું. આપણે કહીએ ને કે આ તો આકાશી રોજી છે, એટલે આમાં વરસાદ ઉપર આપણે આખા સંપૂર્ણ આધારિત હોય. હવે તો આ સિંચાઈના આન તેન પાણીનો સંગ્રહ કરવો એવા ઘણા બધા ખેત તલાવડીથી માંડીને કેવા જે આખા વ્યવસ્થા અને માહિતીઓ અને એની પાછી સહાયો ને એવું બધું વ્યવસ્થા કરી એટલા માટે સુધારા ઘણા આવ્યા છે. છતાંય હવે એમાં અનાજ સંરક્ષણ એટલે અનાજનું કઈ રીતે એનું રક્ષણ કરવું તે આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટે પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાય છે. હમણાં જ મેં મુકાઈ શકે છે, બરાબર. જેમ ખાવા પીવાની વસ્તુ ન હોય તો પણ આ જે તેલના કૂવાઓ કે જે ખનિજ તેલ કે એના સિવાય જે પેટ્રોલ ડીઝલ જેવી વસ્તુઓ, બરાબર, એની અંદર જેમ આપણે બીજા ઉપર આધારિત છે, બીજા ઉપર આધારિત જ્યારે કોઈ પણ હોય ને એ પરાવલંબી હોય અને પરાધીન હોય. પરાધીનતા છે એ જ્યારે ક્યારે આપણે બને એવું, બરાબર, કે આ અત્યારે એવો આધુનિક યુગ છે ને એટલો આમ કપરો કાળ કે ભાઈ જેની અંદર ન થાય પણ આ કોઈ ક્યારેક સંધિ વિગ્રહ થતા હોય ને એમાં આવો પ્રશ્ન સર્જાય અને આપણે એનાથી વાકેફ રહેવું પડે. જેમ અત્યારે એમ કેમ લાઇટ વિના પંખા વિના આપણે રહી શકીએ નહીં ને એમાં 2 કલાક 3 કલાક બપોર વચ્ચે ખાસ કરીને ઉકળાટ હોય, ગરમી હોય ને લાઇટ જાય, પરિસ્થિતિ જે સર્જાય એવી જ પરિસ્થિતિ જો એમ કે બીજા રાષ્ટ્ર જેની ઉપર આપણે આધારિત હોય તો અનાજમાં જો હોય તો એને ફાઇનલ, કારણ કે પહેલી વહેલી જીવન પોષણ માટેની આ એક કડી છે. જીવન પોષણ માટે ખૂબ જરૂરિયાત. તો એ વસ્તુ જો બીજા ઉપર આધારિત હોય સમયે ન મળે તો હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. વસ્તી પણ એટલી જ વધી છે. 1951માં દેશની વસ્તી આશરે લગભગ 36 કરોડ અને 10 લાખની હતી. અટાણે આપણે એમ જોઈએ તો એના દરજ્જે એનાથી 4 ગણી થઈ ગઈ છે હતી, જે આજે 1.25 કરોડ. એટલે આ તો આ જૂનો આંક છે. અત્યારે તો 35 કે 40ની આસપાસ. તેથી અનાજની માંગ પણ વધી છે, બરાબર. એટલે આપણે આગળનો પોઈન્ટ છે એ આગળના ટોપિકમાં આગળના વિડીયોમાં જોઈશું ફરીથી. ત્યારે આપણે મળીશું. જય સ્વામિનારાયણ.